નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। પ્રેમ મેળવવા, પ્રેમ અને માન મેળવવા સન્માન આપવું પડે। મા બાપ સાથે મતભેદો ઊભા થાય તેને હલ કરો છો એવું જ વર્તન સાસરિયામાં કરો। લહેરો સે મિલકર ના વો બહે सके, ना हम एक दूजे के दिल में ना वो रह सके, ना हम जीत लेना आसमां भी एक दिल, लेकिन पलकों की बातों होठों से वो ना कहे सपनों हम। બિઝનેસમાં શક્તિશાળી માણસ પણ તેની ટીમના સહારે જ સફળ થાય છે। મેનેજમેન્ટ ગુરુઓનું માનવું છે કે ધંધામાં સફળ થવું હોય તો માત્ર તમે શક્તિશાળી હો તે પૂરતું નહીં, પણ તમારા ધંધાની સમગ્ર ટીમ, એક એક કર્મચારી પણ કાર્યદક્ષ અને કુશળ હોય તે જરૂરી છે। કોઈ એક શક્તિશાળી માણસ જે પરિણામ લાવે તેના કરતાં અનેક ગણું સારું પરિણામ સમગ્ર ટીમ કુશળ અને શક્તિશાળી હોય ત્યારે લાવી શકે છે, અને જ્યારે ટીમ સમક્ષ હોય ત્યારે ધંધાનો વિકાસ શક્ય બને છે। સંસારમાં સાસુ પાસેથી પ્રેમ મેળવવાની આશા રાખતી વહુએ પહેલાં સાસુને સન્માન આપતા પણ શીખવું જોઈએ। એક યુવતીએ કહ્યું, આ ભગવાને સાસુ નામનું પાત્ર જ ન બનાવ્યું હોત તો કેટલું સારું થાત। ગમે તે વ્યક્તિ માણસ તરીકે ખૂબ સારી વ્યક્તિ હોય તો પણ તે સાસુ બને છે ત્યારે ખતરનાક જ કેમ બની જાય છે। મારી સાસુ મને લગ્ન પહેલાં દીકરી દીકરી કહીને બોલાવતા હતા, પણ હવે એનું વર્તન ફેરવાઈ ગયું છે કે મને જોતા જ ભડકે છે, અને દીકરી તરીકે નહીં તો વહુ તરીકે તો સરખી રીતે રાખે। હું મારા સાસુથી બહુ કંટાળી ગઈ છું। પિયરમાં મારું એટલું બધું માન હતું અને અહીંયા સાવ મને કોડીની કરી નાખી છે। હું શું કરું? કોઈ પણ વ્યક્તિને પૂર્વગ્રહથી જોવામાં આવે તો તે વ્યક્તિ હોય તે નહીં પણ તમારે જોવી હોય તેવી જ દેખાય છે। સાસુએ સાસરિયામાં એવું પાત્ર છે જેની એક આંખ રાતી હોય છે તો બીજી આંખમાં પ્રેમ ઉભરાતો હોય છે। તમારી ફરિયાદ છે કે તમારી સાસુ તમને દીકરી જેવો પ્રેમ નથી આપતી। હકીકતમાં જેમ સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે તે રીતે તમારે જો સાસુજીનો પ્રેમ મેળવવો હોય તો તેને પણ સાસુ તરીકેનું સન્માન આપવું જોઈએ। તમારા જ કહેવા મુજબ લગ્ન પહેલાં એ દીકરી દીકરી કહી તમારી પર ઓળઘોળ થતા હતા, તો લગ્ન પછી તમારા વર્તનમાં એવો તો શું ફેરફાર આવ્યો કે તમારી પ્રત્યેનું તમારી સાસુનું વર્તન જ બદલાઈ ગયું? એનું આત્મમંથન કરો। એ જ રીતે તમે સાસુ છો તો તમે એ પણ વિચારો કે કોઈ ઠેકાણે તમારી દીકરીની પણ કોઈ સાસુ હશે। તમે તમારી વહુને દીકરી જેવો પ્રેમ આપશો તો તમારી દીકરીને પણ તેની સાસુમાં જેવો જ પ્રેમ આપશે। છોરું કછોરું થાય એમ સમજી મોટું મન રાખી તમારી વહુને માફ કરતા શીખો। તમે તમારી વહુને એટલો બધો પ્રેમ સ્નેહ આપો કે એના હૃદયના એક ખૂણામાં લાગણીનું ખળખળ વહેતું ઝરણું ફૂટે, અને એ સ્નેહથી ભીંજાયેલી વહુ તમને સાસુ તરીકેનું સન્માન આપશે જ। વહુ તરીકે તમારે પ્રેમ મેળવવા માટે, પ્રેમ અને માન મેળવવા માટે સન્માન આપવું જ જોઈએ। તમારા પિયરમાં ભલે તમારો પડ્યો બોલ ઝીલાતો હોય, પણ લગ્ન પછી તમારે સાસરે જ રહેવાનું છે એ વાસ્તવિકતાને સ્વીકારો। પિયરની સતત સાસરા સાથે સરખામણી કરશો તો તમને ચારે બાજુ અભાવ જ જોવા મળશે। એને બદલે સાસરિયું એ જ સાચા સુખનું સરનામું છે એ બાબતે મનને કેળવો। પિયરમાં હતા ત્યારે પણ તમારે શું મા બાપ સાથે મતભેદ નહોતા થતા? જેમ મા બાપ સાથે મતભેદો ઊભા થાય તેને તમે હલકા કરતા હતા, લાડથી પ્યારથી અને
ક્યારેક રિસાઈને પણ. બસ તો સાસરિયામાં પણ માત્ર સાસુ સાથે નહીં, દરેક પાત્ર સાથે, અરે પતિ સાથે પણ મતભેદ તો ઊભો થવાના જ. પણ મતભેદ ઊભા થાય ત્યારે બુદ્ધિનો નહીં, લાગણીનો ઉપયોગ કરો અને મતભેદને મનભેદ સુધી ક્યારેય પહોંચવા ન દો. બસ મતભેદ અને મનભેદ વચ્ચેનો આટલો ફરક રાખતા શીખી જશો તો તમને સાસરિયામાં પિયરની ક્યારેય યાદ નહીં આવે. એટલો બધો પ્રેમ તમને સાસુ તરફથી મળશે. પણ આ અંગે તમારા હૃદયમાં સાચા દિલથી શ્રદ્ધા હોવી જોઈએ. અને જ્યારે સાસરિયામાં તમને મૈયક કે કભી ના યાદ આયે સસુરાલ મેં ઇતના પ્યાર મિલે ત્યારે તમને જિંદગી જીવવા જેવી લાગશે, ગેરંટીથી.